આજથી 3-4 મહિના પહેલાં મારા ફાધરને રાતના સમયમાં તાવ બહુ આવી જતો હતો અને શરીરે સોજા બી આવતા હતા. એટલે અમે એમને અમદાવાદની એક હોસ્પિટલમાં લાવ્યા. ત્યાં લાવીને તપાસ કરી તો એમના લીવરમાં પરુ હતું. તો ત્યાં એ હોસ્પિટલે પરુ કાઢ્યું. એમના પગના સોજા અને તાવનું ઉતરવાનું નામ દેતું નહોતું. તો અમારા એક સંબંધીના રિસ્પોન્સથી અમે આ હોસ્પિટલમાં આવ્યા અને અહીંયા આવ્યા પછી સાહેબે કીધું કે ભાઈ તમારા ફાધરને મોટા આંતરડામાં હોલ પડી ગયો છે. એટલે સાહેબે એવું કીધું કે આપણે આમને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, નહીં તો કેસ આપણા હાથમાં રહેશે નહીં. અહીંયા આવ્યા પછી અમે સહમતિ આપી. સાહેબે ઓપરેશન કર્યું, પણ ઓપરેશનમાં તકલીફ એવી હતી, મોટા આંતરડામાં હોલ પડ્યો હતો તો એના રૂઝ લાવવા માટે થઈ એની સર્જરી કરવી પડે. સર્જરી કર્યા પછી એનો રૂઝ લાવવા માટે થઈ નાનું આંતરડું મોટા આંતરડાનો જે બંનેને અલગ પાડી અને નાનું આંતરડું શરીરની બહાર મર માટે મૂક્યું હતું. જે આજ 3 મહિના પછી સાહેબે ફરીથી એ નાનું આંતરડું અંદર મૂકી અને સર્જરી કરી છે અને અત્યારે હાલ તબિયત સારામાં સારી છે. મારા અનુભવમાં તો એવું છે ને કે ઉંમર વધારે હતી, શરીરે એમને આંતરડું બહાર કાઢે તો મળની સ્મેલ મારા હાથે બધું હોય, પણ માતા પિતા છે તો સાચવવા તો પડે જ. અને અમને સાહેબનો રિસ્પોન્સ વધારે હતો. જ્યારે બી હું સાહેબને ફોન કરું, સાહેબ મને ક્લિયરી કહી દે કે ભાઈ તમારે આ કરવું જ પડશે એમ, અને આ રીતે આમ કરો. સાહેબે અમને ફૂલ સપોર્ટ આપ્યો છે અને એના હિસાબે જ અત્યાર સુધી મારા ફાધરની સર્જરી સક્સેસ રીતે પૂરી થઈ અને અત્યારે એમની તબિયત સારી છે. આ ઓપરેશન હતું એનાથી જે થતું હતું કે પગે સોજા આવવા, વારા ફરતી રાત્રે તાવ આવવો, આ બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે. આમ જોઈએ તો પહેલાં તો એવું જ લાગતું હતું કે આ ઓપરેશન સક્સેસ જશે જ નહીં, કારણ કે મારા ફાધરની ઉંમર 67 વર્ષની હતી. પણ સાહેબના અનુભવ, સાહેબના સ્વભાવ, એમની કાર્ય કરવાની પદ્ધતિ, એ બધું અને ભગવાનના આશીર્વાદ બધું ભેગું થઈ અને અત્યારે મારા ફાધર કમ્પ્લીટલી સ્વચ્છ છે. બસ આમ ઓપરેશન કર્યા પછી સાહેબે જે પ્રમાણે કીધું એ પ્રમાણે રેગ્યુલર પ્રમાણે થોડું ધીમે ધીમે ચાલુ કર્યું ખાવાનું. 2 મહિનામાં તો રેગ્યુલર ખાવાનું ચાલુ થઈ ગયું હતું. અત્યાર સુધી મેં અતુલ્ય હોસ્પિટલ અને એમાં કુણાલ સર જેવા સર અત્યાર સુધી મેં ક્યાંય નથી જોયા. જે કુણાલ સરની આપણને સમજાવવાની રીત, જે એક નાનો ભાઈ મોટા ભાઈને સમજાવતો હોય, મોટો ભાઈ નાના ભાઈને સમજાવતો હોય, એ રીતે સમજાવવાનું. દર્દી જોડેની એમની ભાવના, એ આપણને એવું લાગે કે હું હોસ્પિટલ નહીં પણ મારા ઘરમાં જ છું એમ. અને અહીંનો સ્ટાફ બી એવો છે, સ્ટાફ બી આપણને પૂરો સપોર્ટ કરે છે. સાહેબના કામથી આપણે પૂરેપૂરા સંતોષ છીએ. મારા ફાધરને જેવી તકલીફ થતી એવા કોઈ મારા સગાવાલા મિત્ર મંડળમાં કોઈને બી આવી જેવી તકલીફ હશે તો હું એમને એક જ સલાહ આપીશ કે ભાઈ તમે પહેલાં અતુલ્યમાં સાહેબશ્રીને મળી આવો અને એમના પછી તમે જે નિર્ણય લો એ લો. કુણાલ સરનો હું આભાર માનીશ કે એમણે આટલી ઉંમરે મારા ફાધરના બંને ઓપરેશનો સક્સેસ કર્યા અને મારા ફાધરની તબિયત અત્યારે સંપૂર્ણ સ્વસ્થ છે. અને સાથે સાથે એમનો સ્ટાફ બી, એમનો બી આભાર કે કોઈ પણ વસ્તુમાં એમનો સ્ટાફ ગમે ત્યારે આપણે બૂમ મારીએ તો તાત્કાલિક ઊભો થઈ જાય છે. એટલે એમનો બી આભાર.